લાઈવ કોન્સર્ટ અમદાવાદની જનતા લાઈવ કોન્સર્ટ માટે ઘેલી હોય છે। પછી કોઈ પણ કલાકારનો અહીંયા કોન્સર્ટ આવતો હોય આપણે જોયું છે હાથોહાથ ટિકિટ વેચાઈ જતી હોય છે ને એમાં પણ જો કોલ્ડ પ્લે જેવું બેન્ડ આવી રહ્યું હોય અને એનો કોન્સર્ટ અહીંયા યોજાવાનો હોય અને એ પણ સૌથી મોટા સ્ટેડિયમની અંદર તો શું વાત કરવી। કેવી રીતે આ ટિકિટો વેચાઈ ગઈ અને કેવો માહોલ લોકોની અંદર જોવા મળી રહ્યો છે પ્રતીક પાસેથી જાણીએ। પ્રતીક, અને આ જ કારણથી જ્યારે કોલ્ડ પ્લે કોન્સર્ટ અમદાવાદમાં ગુજરાતમાં થતું હોય ત્યારે તેની બોલબાલા વધી રહી છે અને સૌ કોઈ એક જ માંગ કર્યા છે કોલ્ડ પ્લે કોન્સર્ટની ટિકિટ આપો, પરંતુ ટિકિટનું વેચાણ શરૂ થતાની સાથે જ આ ટિકિટો છે માત્ર 10 મિનિટની અંદર જ વેચાઈ ગઈ હતી। અને કારણ કે આજે કોલ્ડ પ્લે કોન્સર્ટ છે તે જાન્યુઆરી મહિનામાં થવાનું છે અને વિશ્વના સૌથી મોટા એવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ કોન્સર્ટ થવાનું છે, જેને લઈને સૌ કોઈમાં આ કોન્સર્ટ જોવા માટેની આતુરતા છે। અને જ્યારે પણ આ ટિકિટનું સેલિંગ શરૂ થયું તેની લગભગ 10 મિનિટની અંદર જ તમામ ટિકિટો છે તે વેચાણ ફૂલ થઈ ગયું હતું। અને આ સાથે જ મુંબઈમાં ગુજરાત પહેલા મુંબઈમાં કોન્સર્ટ યોજાવાનું છે અને મુંબઈમાં જ્યારે કોન્સર્ટ યોજાઈ રહ્યું છે ત્યારે મુંબઈની પણ તમામ 2 કોન્સર્ટની ટિકિટો છે તે હાઉસફુલ થઈ ગઈ છે અને આ જ કારણથી હવે તમામ જે આ કોલ્ડ પ્લે કોન્સર્ટના રસિયાઓ છે તે ટિકિટ લેવા માટે વલખામાં રહ્યા છે અને જ્યાં જોઈએ ત્યાં તે ફક્ત ને ફક્ત આ ટિકિટ લેવા માટેના પડાપડી કરે છે, સેટિંગ કરે છે, પરંતુ આ ટિકિટ છે તેનું ફક્ત ને ફક્ત ઓનલાઈન જ વેચાણ થઈ રહ્યું છે, જેના કારણે મોટાભાગના લોકો છે તે 6 લાખથી વધુ લોકો હાલ વેઇટિંગ લિસ્ટમાં જોવા મળે છે। એના ઉપરથી જ અંદાજો લગાવી શકાય છે કે આ કોલ્ડ પ્લે કોન્સર્ટ છે તેનો કેટલો ક્રેઝ ભારતમાં જોવા મળી રહ્યો છે।